હેલો ફ્રેન્ડ્સ, વાત કરીશું આપણે સોના અને ચાંદીના વીકલી આઉટલુકની. લાસ્ટ વીકના ફર્સ્ટ હાફમાં આપણે જોયું કે સોનું અને ચાંદી લગભગ $2480 અને લગભગ $32 એટલે કે એની ટોપ લિમિટ હતી તે ક્રોસ કરવા જઈ રહ્યું હતું. જ્યારે સેકન્ડ હાફમાં આપણે જોયું તો સોનું અને ચાંદી ખૂબ જ નીચી સપાટીએ કોટ થયા, એટલે કે $2480 સોનામાં અને બોટમમાં જો સોનાની વાત કરીએ તો $2400 એટલે $80 નું એક વોલેટાઇલ માર્કેટ આપણે જોયું. જો આ સપ્તાહની વાત કરીશું તો ભારતમાં બજેટ રજૂ થવાનું છે, ત્યારબાદ વિશ્વમાં અનેક સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવામાં આવવાનું છે, તો તેની સોના બજાર પર શું અસર થશે તેના વિશે વાત કરીશું. 23 તારીખે ભારતમાં જો બજેટમાં લગભગ 5% ડ્યુટી ઘટાડાની જે માંગ કરવામાં આવી છે તે સ્વીકારી લેવામાં આવે તો સોનામાં લગભગ $3000 જેટલું ગાબડો આવી શકે છે. જ્યારે સેન્ટ્રલ બેંક જે કેનેડાની છે, યુએસની છે, તે લોકો વ્યાજદરમાં જો ઘટાડો કરે તો લગભગ $4000 થી $5000 જેટલો નોંધપાત્ર વધારો સોનામાં થઈ શકે છે. એટલે આ સપ્તાહ ખૂબ જ વોલેટાઇલ રહેશે. જો આ સપ્તાહ વિશે આપણે વાત કરીએ તો સોનું $2350 થી $2450 અને ચાંદી $28 થી $30 વચ્ચે રહે તેવી શક્યતાઓ છે. એટલે સ્થાનિક બજારમાં સોનું 74000 થી 76000, જ્યારે ચાંદી 88000 થી 94000 વચ્ચે રહે તેવી શક્યતાઓ છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.